નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું બે અલગ અલગ જિલ્લાઓમાં આવેલી ટ્રાફિક બ્રિગેડ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો, પંચમહાલ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ગોધરા તરફથી ટ્રાફિક બ્રિગેડમાં પંચમહાલ જિલ્લાની ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા નગરપાલિકા તથા પાવાગઢ હદ વિસ્તારમાં રહેતા કુલ 42 યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે ટ્રાફિક બ્રિગેડ માટે, જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ સ્થળેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, ટ્રાફિક બ્રિગેડ છે તે માનદ સેવા છે, સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી। જે માનદ સેવા માટે માનદ વેતન પ્રતિદિન 450 રૂપિયા લેખે એક માસના 26 દિવસનું માનદ વેતન આપવામાં આવશે। સરકારશ્રીના વખતો વખતના સુધારા વધારા અન્વયે આ રકમમાં વધઘટ થવાની સંભાવના રહેલી છે। તમે જોઈ શકો છો, ભરતી કાર્યક્રમ જાહેરાત નોટિસ નંબર 1/2025-26 છે। કુલ 42 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં 15 મહિલા 27 પુરુષ ઉમેદવારો માટેની જગ્યા છે। મિત્રો, વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા 18 વર્ષ લઘુત્તમ તેમજ મહત્તમ અહીંયા 30 વર્ષ સુધીની રહેશે। ભરતીના તારીખના દિવસે 18 વર્ષ પૂર્ણ થયેલ તથા 30 વર્ષથી વધુ વય ધરાવતા ના હોવા જોઈએ। શારીરિક લાયકાતની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે SC, ST, OBC માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ, જનરલ કેટેગરી માટે 165 સેન્ટીમીટર ઊંચાઈ, વજન 50 કિલો, દોડ 800 મીટરની 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। જ્યારે મહિલા ઉમેદવારો માટે SC, ST, OBC માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ, જનરલ કેટેગરી માટે 155 સેન્ટીમીટર, જ્યારે વજન 40 કિલો, દોડ 400 મીટરની 3 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। ભરતીની તારીખ વિશેની વાત કરીએ, સ્થળ વિશેની, તો તમે જોઈ શકો છો 23 ફેબ્રુઆરી 2026ના રોજ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ગોધરા ખાતે ભરતીની તારીખ છે। મિત્રો, તમે સ્થળ છે, આ જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી તારીખ 16/2/2026 સુધી, એટલે કે 16 ફેબ્રુઆરી 2026 સુધી સવારે 10 થી સાંજે 6 સુધી અરજી ફોર્મ છે તે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન, કાલોલ પોલીસ સ્ટેશન, ગોધરા ટાઉન પોલીસ સ્ટેશન, A ડિવિઝન પોલીસ સ્ટેશન, B ડિવિઝન પોલીસ સ્ટેશન, જિલ્લા ટ્રાફિક શાખા, ચોકી નંબર 8, પહેલો માળ, ગોધરા ખાતેથી મેળવી શકાશે। અરજી ફોર્મ સાથે સંપૂર્ણ વિગતો સ્વપ્રમાણિત નકલ સાથે છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી જિલ્લા ટ્રાફિક શાખા, ચોકી નંબર 8, પહેલા માળ, ગોધરા રાઇટર હેડને જમા કરવાનું રહેશે। અનુભવી મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય વધુ શૈક્ષણિક અને શારીરિક લાયકાતો તથા મેડિકલ રીતે ફિટનેસ ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। NCC, NPS, RSP સ્પોર્ટ્સના સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે। શારીરિક કસોટી માટેની તારીખ 23 ફેબ્રુઆરી 2026, સમય સવારે 5 કલાકે, સ્થળ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર્સ ગોધરા ખાતે, તથા શારીરિક કસોટીમાં ફિટ થયેલા ઉમેદવારે મૌખિક ઇન્ટરવ્યુ માટે 26/2/2026 સમય સવારે 10:30 કલાકે સ્થળ પરેડ ગ્રાઉન્ડ ગોધરા પોલીસ હેડક્વાર્ટર્સ ગોધરા ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। ભરતી પ્રક્રિયા દરમિયાન માદદ સેવક સેવિકાઓને પસંદગી બાબતે નક્કી કરેલ કમિટીનો નિર્ણય આખરી ગણાશે। ભરતી અંગેના નિયમો તેમજ અધ્યક્ષશ્રીની ભરતી કમિટીની રહેશે। પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં પસંદગી થયેલ ઉમેદવારોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। મિત્રો, ઉમેદવાર ફરજિયાત પંચમહાલ જિલ્લાના જે તે નગરપાલિકા વિસ્તારના રહેવાસી હોવા જોઈએ। તાલીમી દરમિયાન કોઈ પણ માનદ વેતન ચૂકવવામાં આવશે નહીં। માનદ સેવા અંગેની નિમણૂક હંગામી અને માનદ ખાનગી ધોરણે દિન 26 માટે રહેશે, જે વખતો વખત દિવસ 26 માટે ફરીથી કામગીરીના ચકાસણી કરી રિન્યુ કરી શકાશે અને દિવસના 450 રૂપિયા લેખે સરકારશ્રી તરફથી ચૂકવવામાં આવશે। ટ્રાફિક બ્રિગેડની ફરજ તાલીમ પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે। મિત્રો, તો આ હતી મિત્રો પંચમહાલ જે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ગોધરા તરફથી વિવિધ ટ્રાફિક બ્રિગેડ માટેની ભરતી જાહેરાત। આગળ વાત કરશું બીજા નંબરના જિલ્લામાં આવેલી ભરતી જાહેરાત। તો મિત્રો, તમે જોઈ શકો છો, વલસાડ પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ વલસાડ તરફથી ટ્રાફિક સમસ્યા જાળવવા ટ્રાફિક બ્રિગેડના કુલ 37 પુરુષ તથા મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે। મિત્રો, વલસાડ જિલ્લા માટે તેમજ 50 ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં આવનાર છે। મિત્રો, જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો, વલસાડ જિલ્લા માટે વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષ લઘુત્તમ, 40 વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા રહેશે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10 પાસ થયેલા હોવા જોઈએ। વિનામૂલ્યે અરજી મેળવવાનું તથા જમા કરાવવાનું સ્થળ નોંધી લેશો। મિત્રો, વલસાડ સિટી પોલીસ સ્ટેશન, વાપી ટાઉન જે પોલીસ સ્ટેશન, વાપી ઉનગર પોલીસ સ્ટેશન। અરજી ફોર્મ મેળવવાની તથા પરત સ્વીકારવાની તારીખ 7/2/2026 થી 16/2/2026 કલાક 6 વાગ્યા સુધીની રહેશે। મિત્રો, ભરતી કરવાનું સ્થળ છે પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ વલસાડ ખાતે। શારીરિક ક્ષમતા કસોટી તારીખ 20/2/2026 કલાક 6। વલસાડ સિટી પોલીસ સ્ટેશન, વાપી ટાઉન પોલીસ સ્ટેશન, વાપી ઉનગર પોલીસ સ્ટેશન, ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સ્થાનિક ઉમેદવારો ફોર્મ ભરી શકશે। બીજા પોલીસ સ્ટેશનમાં ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, તેમજ ભરતીના નિયમો અને શરતો સંબંધિત પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ પરથી જાણી શકાશે। તમે જોઈ શકો છો, જિલ્લા ટ્રાફિક પોલીસ વલસાડ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ વલસાડ અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ માટેની આ ભરતી માટેની જાહેરાત છે। મિત્રો,
તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.